ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। 3 દિવસ પૂર્વે મહુવા, સિહોર, જેસર પંથક સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ બાદ ગત રાત્રિથી ફરી વરસાદી માહોલ જામ્યો છે। તળાજા, ઘોઘા, પાલીતાણા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, તેમજ નીચાણવાળા પંથકના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાત્રિથી ફરી કમોસમી વરસાદ જે છે એ શરૂ થયો છે। જેની અંદર ખાસ વાત કરીએ તો મહુવા પંથકની અંદર અગાઉ કહેર વર્તાયા બાદ ફરી આજે 3 ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસી ચૂક્યો છે। તો પાલીતાણા, ઘોઘા પંથકની અંદર પણ 2 ઇંચ કરતાં વધુ વરસાદ જે છે એ વરસ્યો છે। ખાસ ભાવનગર શહેરની વાત કરવામાં તો ભાવનગર શહેરની અંદર પણ 0.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે એ વરસ્યો છે, જેના કારણે ચોક્કસ પ્રમાણે કહી શકાય છે કે સમગ્ર જિલ્લાની અંદર ઠંડક જે છે એ છવાઈ ગઈ છે। તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે કે જે સતત ઓવરફ્લો જે છે એ થઈ રહ્યો છે, અને તેના જ કારણે હાલ તેના 20 દરવાજા છે એ 1 ફૂટ જે છે એ ખોલવામાં આવ્યા છે, અને નીચાણવાળા જે 17 ગામો છે તેને એલર્ટ જે છે એ કરી દેવામાં આવ્યા છે। જેસર પંથકની અંદર પણ જે પ્રમાણે વરસાદ જે છે એ વરસી રહ્યો છે, તેના કારણે ખેતરોમાં ભારે નુકસાન જે છે એ થયું છે, અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાની જે છે એ હાલ સહન કરવી પડી રહી છે। તો ઘોઘા પંથકની અંદર પણ ફુલેકુ નદી છે કે તેની અંદર ઘોડાપુર આવતા આ વિસ્તારના 2 ડેમો જે છે એ હાલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। કેતન નાથપુરા, દૂષણ ન્યૂઝ, ભાવનગર।